ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે યુઝર ડિફાઇન ફંક્શન રાઇટ કરવાની જે થર્ડ મેથડ હતી, ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ બટ નો રિટર્ન વેલ્યુ, એ જોયું. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ વન અને લાસ્ટ વન મેથડ છે ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ વિથ રિટર્ન ટાઈપ. રિટર્ન વેલ્યુ પણ આપવાની છે અને આર્ગ્યુમેન્ટ પણ પાસ કરવાની છે. જોઈએ. ઇન ધીસ ટાઈપ ઓફ ફંક્શન પાસ એની આર્ગ્યુમેન્ટ એન્ડ રિટર્ન એની વેલ્યુ. એમની અંદર આર્ગ્યુમેન્ટ પણ પાસ થશે અને વેલ્યુ પણ રિટર્ન થશે. ઓકે. એક્ઝામ્પલ જોઈએ. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h. ત્યાર પછી જે ફંક્શનનો ડિક્લેરેશન પાર્ટ છે જેમની અંદર રિટર્ન ટાઈપ આપેલી છે ઇન્ટીજર. ત્યાર પછી ફંક્શનનો નેમ એડ એન્ડ ફંક્શનની આર્ગ્યુમેન્ટ આપેલી છે ઇન્ટીજર. બરાબર. વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે જેમની અંદર 3 અલગ અલગ વેરિયેબલ ડિક્લેર કરેલા છે. x = 10, y = 20 એન્ડ s = 0. એસની અંદર એડ નેમનું ફંક્શન છે કોલ કરાવેલું છે જેમની અંદર આર્ગ્યુમેન્ટ આપી છે a, x એન્ડ y. બરાબર. પ્રિન્ટ એફ એડિશન = %d એન્ડ s. ઓકે. એન્ડ ગેટ ch નો યુઝ કરેલો છે. ઇન્ટીજર એડ ઇન્ટીજર x એન્ડ y, ઇન્ટીજર s = a પ્લસ b એન્ડ રિટર્ન s. બરાબર. એડ નામના ફંક્શનનો જે ડેફિનેશન પાર્ટ છે એમના બોડી પાર્ટમાં શું કરેલું છે, બે વેલ્યુનું એડિશન કરાવેલું છે. ઓકે. તો આ સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી આપણે વધુ આઈડિયા આવે. બરાબર. ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ વિથ રિટર્ન વેલ્યુ. ઇન્ટીજર. બરાબર. s = 0. ફંક્શનનો કોલિંગ પાર્ટ આપ્યો છે જે x ની અંદર સ્ટોર કરાવેલો છે. printf ઇન્ટુ બ્રેકેટ s ની વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવવાની છે. s ની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. બરાબર. ડેફિનેશન પાર્ટની અંદર વેલ્યુ રિટર્ન કરાવેલી છે. બરાબર. પ્રોગ્રામને રન કરીએ. બરાબર. એડિશન = 30 ડિસ્પ્લે થાય છે. આ લાસ્ટ પાર્ટ છે યુઝર ડિફાઇન ફંક્શન છે એમને ડિફાઇન કરવાની જે લાસ્ટ મેથડ છે. બરાબર. તો આ રીતે 4 ડિફરન્ટ વેથી તમે યુઝર ડિફાઇન ફંક્શન છે એ રાઇટ કરી શકો છો. અહીંયા આપણો એ પોર્શન છે એ ઓવર થાય છે યુઝર ડિફાઇન ફંક્શનને રિલેટેડ.